આપણને છે ને આપણો સ્વભાવ નડે, બીજું કોઈ નથી નડતું. કારણ કે બીજાનો ખાટો સ્વભાવ આપણને ન ગમતો હોય તો આપણો ખાટો સ્વભાવ હોય તો એ બીજાને કેમ ગમે એ આપણે ક્યારેય વિચાર નથી કર્યો. બસ આપણે સામી વ્યક્તિના જ દોષ જોઈએ રાખીએ, સામી વ્યક્તિના જ વાંક કાઢે રાખીએ. આપણામાં કેટલા દુર્ગુણો છે એ ક્યારે આપણે કોઈને કહેતા નથી. બરાબર? એટલે પહેલાં તો આપણે આપણા દુર્ગુણોનું સંશોધન કરવું કે મારામાં એવો કયો સ્વભાવ છે કે જે સામી વ્યક્તિને નથી ગમતો. જો આમાં વાત એવી છે કે કોઈ વ્યક્તિ સારી નથી એવું તો ક્યારેય ન બને. બધા જ સારા છે અને બધા જની અંદર માનવીય સંબંધોની સુંદરતાઓ છે, બધાની અંદર સારા ગુણો છે. તો આપણે વાતમાં એમ કહેતા હોઈએ ફલાણા ભાઈ મને નથી ગમતા, તો પછી આપણે એને ગમતા હશું એ આપણે ક્યારેય વિચાર કર્યો નહીં. આપણે માત્ર ને માત્ર આપણો જ લોભ જોઈએ છીએ કે આપણે ક્યાંય એમ જ સામી વ્યક્તિ કરવી જોઈએ. ભાઈ, બધું જ આપણા હાથની વાત નથી, આ ઈશ્વરની વસ્તુ છે, ઈશ્વરની દેન છે. આપણને જે કાંઈ મનુષ્ય બનાવ્યા ને, માન, સન્માન, અપમાન, ભગવાને બધા આપણા શરીરની અંદર ગુણો આપેલા છે. આપણે જો કોકનું અપમાન કરશું તો વળતે દાડક મહિને, 2 મહિને કે વર્ષે આપણું કોક અપમાન કરશે. અને આપણે જો કોકનું માન સન્માન જાળવશું તો ગેરંટી સાથે લોકો આપણને માન આપશે, આપણું સન્માન કરશે અને આપણને ગમશે ને એવો વ્યવહાર કરશે. એટલે આપણે સામી વ્યક્તિને ગમે ને એવો વ્યવહાર કરવો તો આપણને રિટર્ન મળે, નહીંતર રિટર્ન ન મળે. કારણ કે આપણે આંબો વાવીએ તો જ કેરી મળે, નહીંતર કેરી ના મળે. જો બાવળ વાવશું તો એમાં પરડા મળશે હુકલ, પણ આંબો વાવશું તો કેરી મળશે. આ ઘટના હકીકત છે. એટલે આપણું જેવું વાવશું ને એવું જ લણશું. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા કહે કે આપણે કે કોઈ સાથે સંબંધ ન બગાડવો જોઈએ, કારણ કે કાલ સવારે એમની સાથે બેસવાનું થયું તો આ સમય છે બધું જ કરી શકે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.